નમસ્કાર મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે હું તમારા માટે એક નવીન યોજનાની માહિતી લઈને આવેલો છું કે જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આજના લેક્ચરમાં હું તમને આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું કે આ યોજનાના નિયમો, તેની શરતો શું રહેશે, કયા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે. તો આ યોજના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો રહેશે કે જેથી કોઈ પણ પ્રકારની માહિતી છૂટી ન જાય. તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના આ વિડીયોની. સૌથી પહેલા આપણે જાણીશું કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીની પાત્રતા શું હોવી જોઈએ. તો જુઓ, જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSEની માન્યતા પ્રાપ્ત એવી રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. જેમાં સૌથી પહેલા છે કે રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ. ત્યારબાદ માન્ય સ્વનિર્ભર એટલે કે ખાનગી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને ધોરણ 10 પૈકી બંને અથવા કોઈ એક પણ ધોરણનો અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થી પણ ખાનગી શાળામાં જો અભ્યાસ કરેલો હશે તો તેવા વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક જે છે એ રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ખાનગી શાળામાં ધોરણ 9 અથવા 10 કે પછી બંને ધોરણમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધારે હશે તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી. આગળ વાત કરીએ કે આ યોજના અંતર્ગત કુલ કેટલા રૂપિયાની સહાય અને કયા ધોરણમાં કેટલી સહાય આપવામાં આવે છે. તો ખાસ તમે ધ્યાનમાં રાખજો કે આ યોજના અંતર્ગત કુલ જે સહાય છે એ રૂપિયા 25,000 નક્કી કરવામાં આવેલી છે. પણ 25,000 એક સાથે મળવાના નથી. તો કયા ધોરણમાં કેટલા રૂપિયાની સહાય મળે છે એ જોઈએ. ધોરણ 11ની અંદર દર મહિને રૂપિયા 1,000 એમ 10 મહિનાના થઈ અને રૂપિયા 10,000ની સહાય પ્રાપ્ત થશે. એવી જ રીતે ધોરણ 12ની અંદર પણ દર મહિને રૂપિયા 1,000 અને એમાં પણ કુલ 10 મહિનાના થઈને રૂપિયા 10,000ની સહાય મળવા પાત્ર રહેશે. 2 મહિનાના વેકેશનના સમયગાળાને અહીંયાથી નીકાળી દેવાનો છે એટલે કે ગણતરી થશે ફક્ત અને ફક્ત 10 મહિનાની. હવે જુઓ, 11મા ધોરણમાં 10,000 રૂપિયાની સહાય અને 12મું ધોરણ પાસ કર્યા પછી પણ રૂપિયા 10,000ની સહાય મળવા પાત્ર રહેશે. પણ જ્યારે વિદ્યાર્થી 12મું ધોરણ એટલે કે 12મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરે છે તો તેને વધારાના કેટલા રૂપિયા 5,000ની સહાય ચૂકવવામાં આવશે. આ રીતે તબક્કા વાઇઝ કુલ જે સહાય છે કેટલી ચૂકવવામાં આવશે? 25,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. હવે અહીંયા ઘણા બધા સવાલો થશે. ધારો કે કોઈ વિદ્યાર્થી એવો છે કે જે ધોરણ 11ની પરીક્ષા પાસ નથી કરી શક્યો એટલે કે 11મા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતો હતો એ વખતે એને 10 મહિના સુધી આ યોજના અંતર્ગત રૂપિયા 10,000ની સહાય તો મેળવી જ લીધી છે. પણ 11મા ધોરણના ફાઇનલ પરિણામમાં એ નાપાસ થાય છે અને ફરી 11મું ધોરણ એ રિપીટર તરીકે કરશે. તો આવા કિસ્સામાં ખાસ ધ્યાનમાં રાખવું કે રિપીટર વિદ્યાર્થીને એક ધોરણમાં એક જ વખત આ સહાય મળવા પાત્ર છે. જો એને અગાઉ સહાય મેળવી લીધેલી છે તો ફરી તેને આ યોજના અંતર્ગત સહાય મળવાની નથી. આ સેમ વસ્તુ ધોરણ 12માં પણ લાગુ પડે છે. કોઈ વિદ્યાર્થી એવો હશે કે જેને ધોરણ 11 પાસ કરી લીધું પણ ધોરણ 12ની અંદર પહેલો ટ્રાયલ, બીજું ટ્રાયલ એટલે કે 2 ટ્રાયલ સુધી પણ 12માની બોર્ડ પરીક્ષા પાસ કરી શકતો નથી. તો એવા વિદ્યાર્થીઓને 11 અને 12મા ધોરણ અંતર્ગત 20,000ની સહાય તો ચૂકવાઈ જ ગઈ હશે. પણ જ્યારે એ વિદ્યાર્થી ત્રીજા ટ્રાયલે જો બોર્ડની પરીક્ષા પાસ કરી લેશે તો તેને ફરી જે વધારાના 5,000ની સહાય છે એ ચૂકવવામાં આવશે. આગળ વાત કરીએ કે આ સહાયની જે રકમ ચૂકવણી છે એની પ્રક્રિયા કેવી રીતે રહેશે. તો સૌથી પહેલા શાળાઓ દ્વારા આ સહાય યોજનાના યોગ્ય સંચાલન માટે એક અલગથી નમો સરસ્વતી પોર્ટલ બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ સહાયની ચૂકવણી માટે શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા વિદ્યાર્થીની માતાના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરાવવાની હોય છે. પણ જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત નથી તો ત્યારે આ સહાયની રકમ સીધી વિદ્યાર્થીના પોતાના જ બેંક એકાઉન્ટમાં શાળા જમા કરાવશે.
શાળાઓએ તેઓની શાળામાં દાખલ થતા ઉચ્ચતર માધ્યમિકના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી જે છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં ફરજિયાત કરાવવાની રહેશે. શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર જે વિદ્યાર્થીઓની નોંધણી કરી છે તેની પાત્રતા અંગેની જે ખરાઈ છે એ કરશે જિલ્લા શિક્ષણાધિકારી. ત્યારબાદ પાત્રતા ધરાવતા જ વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર શાળાએ અપલોડ કરવાની રહેશે. પહેલા તો શાળા શું કરે છે, CTS પોર્ટલ પર વિદ્યાર્થીની નોંધણી કરે છે. ત્યારબાદ જે તે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી છે એ CTS પોર્ટલ પર જે માહિતી અપલોડ કરવામાં આવેલી છે તેની ખરાઈ કરશે કે વિદ્યાર્થીઓની પાત્રતા યોગ્ય છે કે નથી. ત્યારબાદ જેટલા વિદ્યાર્થીઓની પાત્રતા યોગ્ય ધ્યાનમાં આવે છે તેટલા જ વિદ્યાર્થીઓની જે યાદી છે એ ક્યાં આપવાની રહેશે, તો નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવાની રહે છે. આગળ વાત કરીએ તો પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂર્ણ કરી અને જો શક્ય હોય તો જૂન મહિનામાં જ આ સહાયની રકમ તેમના સંબંધિત બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવી. પણ કદાચ કોઈ કારણસર આ ખરાઈની પ્રક્રિયામાં ક્યાંક વિલંબ થાય છે અને એવા સંજોગોમાં જો મોડું થઈ જાય તો જૂન મહિના અને જુલાઈ મહિનાની બંનેની જે સહાયની રકમ છે એક સાથે જુલાઈ મહિનામાં સંબંધિત બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની જે સહાય રકમ છે એ જે તે મહિનાની મોડામાં મોડી 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા તો ડાયરેક્ટ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવાની રહેશે. આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓની વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પર નિયમિત રીતે હાજરી ભરવાની જવાબદારી એ જે તે શાળાની રહેશે. આ એટલા માટે જરૂરી છે કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે એમને જ્યારે પણ જરૂર જણાશે ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કરી શકે છે, જેને એક પ્રકારે સરપ્રાઇઝ વિઝિટ પણ કહી શકાશે. જો એ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહીં જળવાતી હોય તો તેવા વિદ્યાર્થીઓની આ સહાય બંધ કરી દેવામાં આવશે. સાથે એ પણ માહિતી આપેલી છે કે કોઈ પણ અગમ્ય કારણસર જો વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે છે તો તેવા કિસ્સાઓમાં બાકીની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં. ધારો કે કોઈ વિદ્યાર્થીએ જૂન મહિનામાં ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો અને ઓક્ટોબર મહિનામાં કોઈ પણ કારણસર એને શાળા છોડી દીધી છે તો ઓક્ટોબર મહિના સુધી એને જેટલી રકમ મળેલી છે એ રકમ પરત નથી લેવાની, પણ ઓક્ટોબર પછી એટલે કે નવેમ્બર મહિનાથી એની આ સહાય બંધ કરી દેવામાં આવે છે. આગળ વાત કરીએ કે રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં નહીં આવે. જો વિદ્યાર્થી આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેવાની છે. વર્ષ 2024-25ના રિપીટર વિદ્યાર્થીઓને તેમની પાત્રતાના આધારે જે તે ધોરણની સહાય મળવાપાત્ર રહેશે. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યાથી એટલે કે બોર્ડની પરીક્ષા જ્યારે વિદ્યાર્થી પાસ કરે છે ત્યારે મળવાપાત્ર સહાય જે છે એ પણ બોર્ડ પરીક્ષા પાસ કરે તે પછી જ મળવાપાત્ર રહેશે. એ પહેલાં એ સહાય મળવાની નથી. જે કિસ્સાઓમાં વિદ્યાર્થી એકથી વધારે પ્રયાસ કરી અને બોર્ડ પરીક્ષા પાસ કરે છે તો તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ જ આ સહાય મળવાની રહેશે, જે મેં ઓલરેડી પહેલાં તમને સમજાવ્યું. ધારો કે કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં એકથી વધારે ટ્રાયલ આપે છે તો જ્યાં સુધી એ બોર્ડ પરીક્ષા પાસ નથી કરી શકતો ત્યાં સુધી એને બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછીની જે 5,000ની સહાય છે એ ચૂકવવામાં નહીં આવે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ પણ યોજના હેઠળ જો સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ એ વધારાના લાભ તરીકે મેળવી શકે છે. એટલે કે આ યોજના અંતર્ગત લાભ મેળવતો જે વિદ્યાર્થી છે એને અન્ય કોઈ પણ યોજનાનો જો આવો લાભ મળતો હશે તો પણ અહીંયા આ યોજના અંતર્ગત સહાય એને ચૂકવવામાં આવે છે. તો ખાસ મિત્રો, આજની જે આ યોજના વિશેની માહિતી હતી એ શક્ય એટલી ઊંડાણપૂર્વક મેં તમારી સામે રજૂ કરવાનો પ્રયાસ કરેલો છે. જેટલા પણ અગત્યના મુદ્દાઓ હતા એ તમામ મેં તમારી સામે રજૂ કરેલા છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક કરજો. તમારા ધ્યાનમાં જેટલા પણ આવા 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓ જે જોડાઈ રહેલા છે, જેને એડમિશન લઈ લીધેલું છે, જેનો અભ્યાસ પણ હવે શરૂ થઈ ગયો હશે, તેવા તમામ વિદ્યાર્થીને તેમના માતા પિતા સુધી આજનો વિડીયો અવશ્ય શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.